A B C D A B C D ઘોડા દોડાવો ઘોડાનો તો પગ ભાંગ્યો મલમ લગાવો મલમ ઉપર માખી બેઠી ચાદર ઓઢાડો ચાદરનો તો છેડો ફાટ્યો દરજી બોલાવો દરજીની તો સોય ભાંગી લુહાર બોલાવો લુહારનો તો હાથ ભાંગ્યો ડોક્ટર બોલાવો ડોક્ટરની તો પેટી ચોરાણી પોલીસ બોલાવો પોલીસની તો ટોપી ઉડી છોકરા તાળીઓ વગાડો હવે આપણે આ ગીતની અંદર ચાદર ઓઢાડી હતી ઘોડાને, બરાબર? એનો પગ ભાંગ્યો તો હવે ચાદરનો છેડો ફાટી ગયો તો આપણે દરજીને બોલાવ્યા. દરજી આવે અને કપડાં સીવે, બરાબર? પછી દરજીની સોય ભાંગી ગઈ તો આપણે કોને બોલાવ્યા? લુહારને. કોને બોલાવ્યા? લુહાર છે એ લોઢાનું કામ કરે તો આપણે લુહારને બોલાવવા પડે. હવે લુહાર છે એ હથોડીથી આમની ઓલી સોયને ટીપતા હતા એના હાથ ઉપર હથોડી વાગી ગઈ તો એનો હાથ ભાંગી ગયો તો આપણે કોને બોલાવ્યા? ડૉક્ટરને બોલાવ્યા. કારણ કે ડૉક્ટર છે એને પાટો બાંધી દે અને દવા આપે તો એને સાજું થઈ જાય. હવે ડૉક્ટર આવ્યા તો એને પાટોને એવું તો બાંધી દીધું પણ પાછી એની પેટી ચોરાઈ ગઈ. હવે પેટી ચોરાણી તો આપણે કોને બોલાવ્યા? પોલીસને બોલાવ્યા. કારણ કે પોલીસ હોય એ ખોવાયેલી વસ્તુ શોધી આપે, જેણે ચોરી કરી હોય એ ચોરને આપણે સજા. હા, ઇલિયાસ બાપુ પોલીસવાળા છે ને, તો એ આવે અને ચોરને સજા કરે. એટલે એ બધાય આપણા મદદગાર છે. કોણ છે? સમજાઈ ગયું? આપણા મદદગાર, આપણા સમાજ સેવકો કોને કહેવાય? દરજી, સુથાર, લુહાર, કડિયા, વકીલ, ડૉક્ટર, પોલીસ, એ બધાય આપણા મદદગાર છે. સમજાણો?